વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને NSQFના નવા સિલેબસ પ્રમાણે ITI અંતર્ગત ચાલતા મિકેનિક ડીઝલ એન્જિન ટ્રેડના લેસન ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહની અસરો વિશે તાલીમબદ્ધ માહિતી આપીશ. તો આવો આપણે શરૂઆત કરીએ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી લેસનની, જે માટે આપણે PPT તરફ મૂવ કરીશું. આપણો ટૉપિક છે આજનો ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહની અસરો. વિદ્યુત પ્રવાહની અસરો આ ટૉપિક આપણા ઓટોમોબાઈલ સિલેબસમાં મૂકેલ છે. તો ઓટોમોબાઈલમાં એનો કઈ રીતે ઉપયોગ થાય છે, સૌપ્રથમ આપણે મોટિવેશન દ્વારા એ જોઈએ. જ્યારે આપણે વાત કરીએ છીએ મોટરસાઇકલની, તો મોટરસાઇકલને સ્ટાર્ટ કરવાના ઇગ્નિશનથી માંડીને આગળની હેડલાઇટ, સાઇડ લાઇટ અને દરેક જગ્યાએ આપણને ઇલેક્ટ્રિસિટીની એટલે કે વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. જ્યારે આપણે ફોર વ્હીલની વાત કરીએ છીએ તો ત્યારે પણ હેડલાઇટ છે કે પછી ડેશબોર્ડ પરની જે લાઇટ્સ છે એ બધામાં આપણને વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે, જે આપણને બેટરીમાંથી પ્રોવાઈડ થઈ જાય છે. તો વિદ્યુત પ્રવાહની અસરો એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ આપણને કેવી રીતે ખબર પડે છે કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, એ એની અસરો ઉપરથી જાણી શકાય છે. તો સૌથી પહેલાં જોઈએ ઇલેક્ટ્રિક કરંટ. તો ઇલેક્ટ્રિક કરંટ છે શું? જેમ કે આપણે વાત કરીએ કે પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે, તો આપણે એમ કહીશું કે પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે, પાણીનો કરંટ છે. એ જ પ્રકારે જો ઇલેક્ટ્રોનનું વહેણ થઈ રહ્યું હોય, તો ઇલેક્ટ્રોનનું જો વહેણ થઈ રહ્યું હોય તો તેને આપણે ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. હવે ઇલેક્ટ્રિક કરંટ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો પછી કોઈ પણ વાયર છે કે વાહક છે એમાંથી ઇલેક્ટ્રોન્સ પસાર થઈ રહ્યા છે, એની આપણને જાણ કેવી રીતે થશે? તો એની જાણ આપણને કરવા માટે આપણે લોકોએ વિદ્યુત પ્રવાહની અસરો, જો આપણને વિદ્યુત પ્રવાહની અસરોનો ખ્યાલ આવે તો આપણે કહી શકીએ કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે કે નહીં. જેમ કે કોઈ પણ વ્યક્તિને તાવ આવે છે તો એના જુદા જુદા સિમ્ટમ્સ હોય છે, જેમ કે માથું દુખવું કે પછી ટેમ્પરેચર બોડીનું વધવું કે પછી શરીર જે છે એમાં જુદી જુદી રીતે કળતર થવું. તો આ બધા શું છે? એના સિમ્ટમ્સ છે. એ જ પ્રકારે આપણે જ્યારે વાત કરીએ કે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો એ વિદ્યુત પ્રવાહ જે છે એના જે સિમ્ટમ્સ છે, એની અસરો છે, એને આપણે જાણીશું તો આપણે કહી શકીએ કે વાહકમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે કે નહીં. અને એની સાથે સાથે વિદ્યુત પ્રવાહની જે અસરો છે, આ અસરોની જુદી જુદી એપ્લિકેશન છે એ પણ આજના આપણા ટૉપિકમાં કવર થશે. જે જુદી જુદી અસરો અને એની એપ્લિકેશન, એનો ઉપયોગ કરીને આપણે શું શું ઓટોમોબાઈલમાં અને બીજા આપણા ફિલ્ડમાં યુઝ કરીએ છીએ એ પણ આજે આપણે જોઈશું. મુખ્યત્વે આપણે વાત કરીએ તો જે વિદ્યુત પ્રવાહની અસરો છે એ 5 અસરો જોવા મળે છે. સૌથી પહેલી અસર છે ઉષ્મીય અસર, ત્યારબાદ ચુંબકીય અસર, પછી છે રાસાયણિક અસર, ચોથી છે ભૌતિક અસર અને ત્યારબાદ ક્ષકિરણ અસર. તો સૌથી પહેલાં આપણે જે ઉષ્મીય અસર છે એને વિસ્તૃત રીતે જાણીએ. ઉષ્મીય અસર શું છે? તો જ્યારે ઇલેક્ટ્રિક કરંટને વાહકમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેમાં જે અવરોધ રહેલો હોય છે એ અવરોધના ગુણધર્મને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઠીક છે. તો ઉષ્મા જે છે એ વાહક જે છે એની અંદર રહેલા અવરોધના સમપ્રમાણમાં હોય છે અને કરંટના એટલે કે જે કરંટ પસાર થઈ રહ્યો છે એના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો ઉષ્માને આપણે કહી શકીએ કે ઉષ્મા જે છે એ કરંટનો વર્ગ ગુણ્યા અવરોધ બરાબર હોય છે. તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ઉષ્મા જે ઉત્પન્ન થાય છે એનો આધાર એ અવરોધ જે છે, વાહકની અંદર રહેલો જે અવરોધ છે, પ્રતિરોધ છે, એના સમપ્રમાણમાં હોય છે. જેટલો અવરોધ વધારે એટલી વધારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઠીક છે. અને જેટલો અવરોધ ઓછો હોય એટલી ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય છે. તો આ વીજ પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતા ઉષ્મા, એનો ઉપયોગ આપણે જુદી જુદી એપ્લિકેશનોમાં કરીએ છીએ. હવે જે આ હીટિંગ થઈ રહ્યું છે તો એનું એક સિમ્પલ ઉદાહરણ આપણે આપીએ કે લેમ્પ. જ્યારે આપણે
લેમ્પ જે છે એને પ્રકાશિત કરીએ છીએ, વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લેમ્પ પ્રકાશિત થાય છે. આપણે એને ઇલેક્ટ્રિસિટી આપીશું એટલે આપણને બે વસ્તુઓ આઉટપુટમાં મળે છે. એક છે પ્રકાશ એટલે કે લાઇટ, અને બીજું છે હીટ એટલે કે ગરમી એટલે કે ઉષ્મા. તો ઇલેક્ટ્રિસિટી આપણે ઇનપુટ તરીકે આપીએ છીએ બલ્બમાં, અને આપણને લાઇટ એટલે કે પ્રકાશ અને ગરમી બંને આઉટપુટ તરીકે મળે છે. તો એના સિવાય આપણે ઉપયોગી ઉદાહરણો જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ છે ઇલેક્ટ્રિક સગડી. ઇલેક્ટ્રિક સગડી જે છે એનો આપણે ઉપયોગ રસોઈમાં જે ગેસના સ્ટવ છે એની ઇન પ્લેસમાં એટલે એની રિપ્લેસમેન્ટમાં ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રિક સગડી જે છે એની અંદર કન્સેપ્ટ જે ઉષ્મીય અસર છે એનો કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ ઉષ્માનો ઉપયોગ કરીને જે રસોઈ વખતે જે હીટનો ઉપયોગ કરીએ છીએ એ રીતે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બીજા ઉદાહરણ જોઈએ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી. એમાં પણ એ જ કન્સેપ્ટ હોય છે કે ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીને ઉષ્મીય ઉર્જા મેળવવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ છે ઇલેક્ટ્રિક ટોસ્ટર. ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર કરીને ઉષ્મીય ઉર્જા મેળવવામાં આવે છે, અને એ ઉષ્મીય ઉર્જાનો ઉપયોગ કરીને આપણે ટોસ્ટને એને ગરમ કરતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ ઇલેક્ટ્રિક ઓવન અને ઇલેક્ટ્રિક વોટર હીટર. ઇલેક્ટ્રિક વોટર હીટર અને ઇલેક્ટ્રિક ઓવનમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર કરીને જે ઉષ્મીય ઉર્જા મળે છે એ ઉષ્મીય ઉર્જાનો ઉપયોગ કરીને જુદી જુદી એપ્લિકેશન જેમ કે વોટર અને ઓવનમાં રહેલું મટીરિયલ એને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ હેર ડ્રાયર. હેર ડ્રાયરમાં પણ એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ઉષ્મીય અસરનો, અને એની અંદરથી એર બ્લો કરીને જે ગરમ કોઇલ હોય છે એની ઉપરથી એર બ્લો કરીએ એટલે ગરમ હવા આપણને મળે છે. ત્યારબાદ છે સોલ્ડરિંગ આયરન. સોલ્ડરિંગ આયરનનો ઉપયોગ આપણે સોલ્ડરિંગ કરવા માટે કરીએ છીએ, અને ત્યાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્મા, અને ત્યાં ઉષ્મા જે છે એ સોલ્ડરને ગરમ કરીને જુદા જુદા વાયર અને એનું સોલ્ડરિંગ એને જોઈન્ટ એનું જોડાણ કરવા માટે વપરાય છે. તો આ આપણે જોઈ ઉષ્મીય અસર. આવી રીતે આપણે જોઈએ બીજી છે ચુંબકીય અસર. તો ચુંબકીય અસર એટલે શું? તો જ્યારે ઓછા આડછેદવાળી ધાતુ હોય અને એની આપણે કોઇલ બનાવી દઈએ, એ કોઇલમાંથી આપણે જ્યારે વીજ પ્રવાહ પસાર કરીએ છીએ અથવા વીજ પ્રવાહ સાથે જોડીએ છીએ, તો એ કોઇલ જે છે એની આસપાસ ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થાય છે. આ જે ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થાય છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો કોઈ પણ કોઇલ છે એમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કર્યો અને એમાંથી આપણને જે ચુંબકીય બળરેખાઓ મળે છે એ ચુંબકીય બળરેખાઓને આપણે ચકાસવી હોય તો એના માટે આપણને મેગ્નેટિક કંપાસ અથવા નીડલની મદદથી આપણે જાણી શકીએ છીએ. જેમ કે અહીંયા આપ જોઈ શકો છો કે વાહક જે છે એમાંથી કરંટની દિશા અંગૂઠાની દિશામાં છે, અને જો કરંટ જે છે એ પસાર થઈ રહ્યો હોય તો જે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય બળરેખાઓ જે ઉત્પન્ન થાય છે એની દિશા એ આંગળીઓની વીંટાળેલી દિશામાં હોય છે. તો આ રીતે ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થાય છે. હવે જે ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થાય છે એનું એક્ઝિસ્ટન્સ જાણવું હોય તો એના માટે આપણે એક પ્રયોગ પણ કરી શકીએ છીએ કે જે આપણો વાહક છે અથવા જે તાર છે એને આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને સરફેસ અથવા તો એક કાગળ લઈને એની ઉપર લોખંડનો ભૂક્કો મૂકી શકીએ છીએ. તો આ જે લોખંડનો ભૂક્કો છે એ રાઉન્ડ શેપમાં એટલે જે દિશામાં ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થાય છે એ દિશામાં ગોઠવાઈ જાય તો આપણે કહી શકીએ કે ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થઈ છે. હવે આ ચુંબકીય બળરેખાઓનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી એપ્લિકેશન્સ કરીએ છીએ. જેમ કે સૌથી પહેલાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક ફેન. ફેન જે છે એની અંદર એક આર્મેચર હોય છે અને મેગ્નેટ હોય છે. જેવો આપણે ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીશું તો કોઇલ જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, અને એની અરાઉન્ડમાં એટલે એની આસપાસમાં મેગ્નેટ એટલે કે ચુંબક એવી રીતે ગોઠવેલા હોય છે જેથી કરીને ચુંબકીય બળરેખાઓ જે છે ઉત્પન્ન થાય છે. અને જે રીતે આપણે કોઇલ જે છે એ રોટેટ થાય છે અને કોઇલ જે છે એ ગોળ ફરવાના કારણે પંખો ગોળ ફરે છે. તો એ કન્સેપ્ટનો ઉપયોગ કરીને બીજું જે ઉદાહરણ છે આપણું ઇલેક્ટ્રિક મોટર. તો ઇલેક્ટ્રિક મોટરનો પણ આ જ રીતે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં વચ્ચે આર્મેચર હોય છે અને એની આસપાસમાં મેગ્નેટ મૂકેલું હોય છે જેથી કરીને
આપણે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીએ છીએ ત્યારે આર્મેચર ગોળ ફરે છે અને એનાથી આપણી મોટર રોટેટ થાય છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મર જે છે એ પણ આ જ અસરનું એક ઉદાહરણ છે જે વોલ્ટેજને અપડાઉન કરવા માટે વપરાય છે. ચોથું ઉદાહરણ આપણે જોઈએ ઇલેક્ટ્રિક બેલ. ઇલેક્ટ્રિક બેલ જે છે એની અંદર પણ આપણે મેગ્નેટિક અસરનો જ ઉપયોગ થાય છે અને મેગ્નેટિક અસરનો ઉપયોગ કરીને બેલ જે છે એનો ઓપરેટ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી અસર છે એ છે રાસાયણિક અસર. ઇલેક્ટ્રોલાઇટ જે હોય છે, ઇલેક્ટ્રોલાઇટના બંને છેડે આપણે યોગ્ય અંતરે કરંટને પસાર કરીએ, એનોડ અને કેથોડ જે છે એ બનાવીને આપણે એનું જોડાણ જ્યારે બેટરી સાથે કરીએ છીએ અને કરંટ પસાર કરીએ તો એ ઇલેક્ટ્રોલાઇટની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈને હાઇડ્રોજન અને SO4 એનું વિભાજન થાય છે. આ પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા કહે છે. પણ એનો ઉપયોગ જે છે તો આ જે ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા છે એનો ઉપયોગ બેટરી ચાર્જિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે એક ધાતુ ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવવા માટે થાય છે. જેમ કે અહીંયા ઉદાહરણ માટે આપણે દર્શાવેલ છે કે કોપરનો ઢોળ આપણે કોઈ એક મેટલ ઉપર ચડાવવો છે તો ડાબી બાજુમાં જે કેથોડ તરીકે આપણે જે મેટલ લીધી છે જેની ઉપર આપણે કોપરનો ઢોળ ચડાવવો છે અને કોપરને આપણે એનોડ તરીકે લઈએ છીએ. બંનેનું જોડાણ વાયર દ્વારા બેટરી સાથે કરેલ છે અને બંનેને CuSO4ના દ્રાવણમાં મૂકેલ છે. CuSO4નું દ્રાવણ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. જેવી રીતે આપણે ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો ઇલેક્ટ્રોલાઇટની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈને કોપરના ઇલેક્ટ્રોડ પરથી CuSO4 દૂર થઈને કેથોડ પર જે મેટલ છે એની ઉપર જમા થાય છે અને આ રીતે એનોડ ઉપર રહેલ કોપર એનો ઢોળ કેથોડ ઉપર રહેલ મેટલ ઉપર કરી શકાય છે. ચોથી અસર છે ભૌતિક અસર. મનુષ્યનું જે શરીર હોય છે એ વિદ્યુત પ્રવાહનું સુવાહક હોય છે. હવે જ્યારે વ્યક્તિના શરીરમાંથી કરંટ પસાર થાય છે તો ઝણઝણાટી ઉત્પન્ન થાય છે જેને આપણે ઇલેક્ટ્રિક શોક કહીએ છીએ. તો ઇલેક્ટ્રોન્સ જ્યારે આપણી બોડીમાં એન્ટર થાય છે તો આપણું બોડી વિદ્યુતનું સુવાહક હોવાથી આપણને એની ઇફેક્ટ એની અસર થાય છે એને ભૌતિક અસર કહે છે. હવે આ પ્રકારની અસરનો ઉપયોગ આપણે હોસ્પિટલમાં જે દર્દી છે એને ચોક્કસ પ્રમાણનો શોક આપીને એની મેન્ટલ પરિસ્થિતિને સુધારવા માટે કરતા હોઈએ છીએ. ઠીક છે. ત્યારબાદ પાંચમી અસર છે ક્ષકિરણ અસર. તો જ્યારે હાઈ વોલ્ટેજને શૂન્યાવકાશમાંથી પસાર કરવામાં આવે ત્યારે તેમાં વિશિષ્ટ પ્રકારના કિરણો ઉત્પન્ન થાય છે. આ કિરણોને એક્સરે કહે છે. તો એક્સરે જે છે એના ઉપયોગ શું છે? એક્સરે જે ઉત્પન્ન થાય છે એ એક પ્રકારની ક્ષકિરણ અસર છે અને એના ઉપયોગ શું છે? તો એક્સરે જે છે એનો ઉપયોગ કરીને આપણે હાડકાની અંદર રહેલી બોડીના હાડકામાં રહેલી તિરાડો આપણે જોઈ શકીએ છીએ અને એની ફિલ્મ મેળવીને એની અંદર માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો આ હતી આપણી 5 અસરો. હવે આપણે જોઈએ પ્રશ્નોત્તરી. સૌથી પહેલો પ્રશ્ન છે ઉત્પન્ન થતી ઉષ્માનો આધાર શાના પર રહેલો છે? ઓપ્શનમાં છે વોલ્ટેજ, કરંટ, પાવર અને અવરોધ. તો આપણે જેમ લેક્ચરમાં જોયું હતું કે ઉત્પન્ન થતી ઉષ્માનો આધાર એ અવરોધ ઉપર રહેલો છે તો આનો ઉત્તર શું આવશે? ડી અવરોધ. ત્યારબાદ સોલ્ડરિંગ આયરન જે છે વીજ પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? આપણે જ્યારે ઉદાહરણ જોયા હતા તો સોલ્ડરિંગ આયરન જે છે એમાં જોયું હતું કે સોલ્ડરિંગ આયરન જે છે વિદ્યુત પ્રવાહનું ઉષ્મીય ઉર્જામાં રૂપાંતર કરે છે અને એટલા માટે ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. ઇલેક્ટ્રિક બેલ એ વીજ પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? તો ઇલેક્ટ્રિક જે બેલ છે એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે અને જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આજુબાજુ શું ઉત્પન્ન થાય છે? તો જ્યારે આપણે ચુંબકીય અસર જોઈ હતી ત્યારે આપણે કહ્યું હતું કે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એની આસપાસ ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થાય છે. તો આનો આન્સર આવશે ચુંબકીય બળરેખાઓ. આ સાથે આપણે આજનો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનું સેશન પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.